વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભગવાનને પહેરાવાયા 8 કિલોથી પણ વધુ શુદ્ધ સોનામાંથી તૈયાર થયેલા વાઘા. જુઓ પહેલી ઝલક. આજે વિક્રમ સંવત 2081ની કારતક સુદ બારસના રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થયા અને 201મા વર્ષનો પ્રારંભ થયો છે. આ અવસરે વડતાલના સંતોએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ અને શ્રી વાસુદેવજીને સોનામાંથી બનેલા વસ્ત્રો અર્પણ કર્યા છે. મંદિરના સંતોએ લગભગ 18 મહિના પહેલા આ વાઘા બનાવવાનો નિર્ણય લીધો હતો. વડીલ સંતોએ આ વાઘાની ડિઝાઇન ફાઇનલ કરી હતી. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ વાઘા ભગવાન ધારણ કરે ત્યારે અસલી કાપડ જેવી જ ફિલિંગ આવે તેવું સરસ કામ કારીગરોએ કર્યું છે. આ વાઘા માત્ર શુદ્ધ સોનાના તારમાંથી બનેલા કાપડમાંથી તૈયાર કરાયા છે. જેની પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલા સોનાને ગાળી તેમાંથી તાર બનાવવામાં આવ્યા, જેને ચાકડા પર ખાટલાની પાટી ભરીએ તે રીતે હાથથી ભરવામાં આવ્યા. ચાકડા ભરાયા પછી સોનાના તારથી બોર્ડર બનાવવામાં આવી. તૈયાર થયેલા કાપડને સ્ટીચ કરી કારીગરોએ ડિઝાઇન બનાવી.